ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો મારા સુરતના ક્યુટીઝ? જો મારી સવાર તો પડી ગઈ છે, પણ ગાઈઝ તમને તો ખબર છે કે મારી આરસ ક્યાં સવારમાં દૂર થવાની છે. બટ કંઈ નહીં, આ જુઓ આજનું વેધર બહુ જ ક્લાઉડી છે. એ પહેલાં વરસાદ પડે મેં નીકળું, બહુ બધું કામ છે. અને જો મારું સ્પાઈડર પ્લાન્ટ મસ્ત થઈ ગયું છે. અને ગાઈસ થોડાક દિવસથી આની કેર નથી થતી, મને ખબર છે. બટ કંઈ નહીં, હું જ્યારે સારી થઈ જાઉં ને એકદમ મસ્ત રેડી, ત્યારે હું કેર કરીશ. બટ ચલો, હવે હું રેડી થઈ ગઈ છું. એમ તો હું એ ટિફિન નથી બનાવ્યું આજે ઓફિસ માટે, ખાલી રેડી થઈ ગઈ છું. ઓફિસમાં મેં મારી ફ્રેન્ડને કહી દીધેલું છે કે ટિફિન લેતી આવે મારા માટે. અને ગાઈસ તમને તો ખબર જ છે, મેં કીધું કે હમણાં ક્લાઉડી થઈ ગયું છે બહુ મોસમ, તો આપણે રેનકોટ લઈ લે. બટ આ મારો રેનકોટ નથી, મારા પપ્પાનો છે. મારો રેનકોટ થોડોક ફાટી ગયો, તો મેં વિચાર્યો કે છોડ કંઈ નહીં, હવે પપ્પાનો રેનકોટ લઈ લઈએ, આપણે નીકળીએ ઓફિસ માટે. અને ગાઈસ જો આજે તો પેટ્રોલ ચેક કરી લઈએ, કેમ કે બહુ દિવસથી મેં પેટ્રોલ પણ નથી પુરાવ્યું, કેમ કે મારી તબિયત ખરાબ હતી એના કારણથી. અને ગાઈસ મારી ગાડી હમણાં નથી ચાલતી, મારી ધનોરાનીને કોઈની નજર લાગી ગઈ છે, એટલે કિક મારવી પડે છે. અને ગાઈસ મારાથી ગાડી ડબલ સ્ટેન્ડ પર પણ નથી ચલાવાતી, બટ મેં એટલી તો સ્ટ્રોંગ છું જ કે ચલાવી દેવું. બટ ચલો, હવે ડાકુ મંગલસિંહ બની ગઈ છું, તો નીકળું ઓફિસ માટે. કેક મારવી પડે પહેલે, કેક મારી દઉં. અને મેં દોડતી ગવડતી તો આવી તો ગઈ છું ઓફિસ. મસ્ત પંચિંગ કરી દીધેલું છે, થોડીક વહેલી આવેલી છે, થોડીક જ. અને ગાઈસ જુઓ, અહીં આવી એટલે મસ્ત ગ્લોઈ લાગે છે ને, મારો ચહેરો મસ્ત લાગે છે ને, ઠૂઠું. એમ જો મારું સાઈડ ફેસ મસ્ત દેખાય, મને તો પાક્કું ખબર જ છે કે મેં મસ્ત દેખાઉં. બટ ચલો કંઈ નહીં, હવે ચૂપચાપ કામ કરીએ, નહીં તો મેનેજર મને ધોઈ નાખે. પહેલાં હું કામ કરી દઉં. અને ગાઈસ લંચમાં તો જુઓ મસ્ત મેં 1:25 જમીને ઉઠું, અને પછી થોડુંક આમ તેમ કરું, ને પછી કામ કરવા લાગી જાઉં. અને આજે તો છૂટ્યા પછી મેં પાણીપુરી ખાવા આવેલી, કેમ કે મને બહુ ભૂખ લાગેલી ને મને કંઈ મસ્ત ટીકું ખાવું હતું ને આ કાકા બહુ જ વેઇટ કરાવતા હતા. બટ પાણીપુરી આવીને જેવી મેં મોંમાં મૂકીને તો વાહ. અને ગાઈસ હવે પાણીપુરી ખાધેલી છે, તો હવે મજદૂરી તો કરવી જ પડશે ને, કેમ કે હવે તહેવાર આવે છે. તો પછી મારું સ્ટિચિંગનું કામ ચાલુ કરવાનું છે, તો ત્યાં મશીન થોડુંક સાફ કરવું છે, કેમ કે ભાઈ આ બધું મેં કરેલું છે તો મારે સાફ કરવું પડશે ને. અને ગાઈસ આ કામ કરતાં મને 9:30 વાગી ગયા હતા. ભાઈ મેં જે થાકીને આ કામ કર્યું છે ને, તો મને જ ખબર છે, કેમ કે ગાઈસ મેં છે ને બહુ દિવસથી મશીન ચલાવતી જ નહીં હતી. તમને તો ખબર જ હશે કે મેં બંધ કરી દીધેલું. બટ હવે તહેવાર આવે છે તો થોડા કપડાં સીવવાના છે, તો મેં મશીન ચાલુ કર્યું. બટ આ જે સોય હતી એની અંદર દોરો તો જતો જ નહીં હતો, પ્લસ છે ને એટલો તૂટેતો હતો ને, એને જામ પણ બહુ ચાલતું હતું મશીન. જેમ તેમ કરીને મેં 1.5 કલાક વેર કામ કર્યું છે ને. 1.5 કલાકમાં ખાલી મેં નેક જ રેડી કરેલું છે. પછી તો મેં કીધું કે ભાઈ હવે તો હું ખાવા બેસી જાઉં, જે થશે એ કાલે થશે. આજે આખો દિવસ પતી ગયો છે, તો બીજું કામ હું કાલે કરા. તો ચલો બાય બાય, ગુડ નાઇટ. હું તમને મળા કાલે નવા બ્લોગમાં. ટાટા.